એક પત્નીને પોતાની પરિસ્થિતિ સમજાવવા પતિએ લખ્યો લાગણીસભર પત્ર। મહેરબાની કરીને સ્ટોરી પૂરી સાંભળજો ને એ દોસ્તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર। એક સ્ત્રી જે વિધવા થઈ જાય છે માત્ર 28 વર્ષની નાની ઉંમરે, પણ ત્યારે એનો 1 વર્ષનો નાનો દીકરો પણ હોય છે જેને એકલા હાથે મોટો કરે છે। એના પતિને અનન્ય પ્રેમ કરતી હોવાના કારણે બીજી વાર લગ્ન કરવાનું વિચારી જ નથી શકતી। દીકરો મોટો થાય છે, માતાની સહમતિથી લવ મેરેજ કરી લે છે। પત્ની મોડર્ન જમાનાની હોવાથી 6 મહિનામાં જ તેને સાસુની રોકટોક એને સહેજ પણ પસંદ નથી। જ્યારે સાસુ જ સાચી હોય છે તેમ છતાં પત્ની એના પતિને અલગ થઈ જવા કહે છે, પણ એ માનતો નથી। પત્ની રિસાઈને પિયર જતી રહે છે। સતત 6 મહિના સુધી પતિ એને મનાવતો રહે છે ઘરે પાછી આવવા માટે, છતાંય તે માનતી નથી અને રાગ દ્વેષ એટલો વધી જાય છે કે પત્ની પોતાના પતિને પણ મળવા માંગતી નથી। એ એની પત્નીનો સાથ ઈચ્છે છે પણ એની મમ્મીથી અલગ થઈને નહીં, તો આખરે કંટાળીને પતિ એની પત્નીને પત્ર લખે છે। તો એ પતિની મનોવેદના અને પત્નીને સમજાવતો કાગળ અહીં રજૂ થયો है। તારા વિના જીવી રહ્યો છે, જાણે કે સમયના કડવા ઘૂંટ ભરી રહ્યો છું। વહાલી મદિરાક્ષી, હા, હજુ આજે પણ તું એટલી જ વહાલી અને ખાસ છે જેટલી આજથી 5 વર્ષ પહેલાં આપણે મળ્યા ત્યારે હતી। યાદ છે તને આપણે આપણી સ્કૂલ સાથે જ પૂરી કરેલી? ત્યાં સુધી આપણે માત્ર મિત્રો જ હતા। સમય જતાં આપણે એક જ ફેકલ્ટી પસંદ કરી અને આપણી મહેનત અને જોડાયેલા ભાગ્યના ખેંચાણે આપણને એક જ કોલેજમાં એડમિશન મળ્યું। એ પછી ધીમે ધીમે આપણે ખૂબ સારા મિત્રો બનતા ગયા અને આપણું ગ્રુપ પણ બન્યું। પણ સમય જતાં આપણને બંનેને સમજાવા લાગ્યું હતું કે આપણે સારા મિત્રો જ નહીં પરંતુ એથી પણ કંઈક વિશેષ જ છીએ, પરંતુ એ વાત આપણે સ્વીકારી નહોતા શકતા। કદાચ ત્યારે આપણે એકબીજાને ખોવાથી કે દૂર જવાના વિચાર માત્રથી ડરતા હતા અને આજે આપણે કંઈ કેટલાય દૂર છીએ, કિલોમીટરના અંતરે નહીં પરંતુ મનના અંતરે। કોલેજ કાળમાં વેકેશન પડે તો આપણે રાહ જોતા કે ક્યારે વેકેશન પૂરું થાય અને આપણે ક્યારે મળીએ। કોલેજમાં 3જા વર્ષે દિવાળી વેકેશનમાં તો આપણે અલગ થવાના વિચાર જ આંખોમાં પાણી લાવી દેતા હતા, પણ વેકેશન પડ્યું અને વેકેશન ખુલતા મળીએ એમ કહીને આપણે છૂટા પડ્યા। તારા અને મારા ઢગલાબંધ મેસેજીસો, ફોન કોલ્સ, સેલ્ફીઓ, કેન્ટીન ટોક, આપણા કોલેજ બંક્સ મેં ત્યારે પણ એટલા જ મિસ કર્યા જેટલા આજે ત્યારે કરું છું। પણ ફર્ક એટલો કે ત્યારે તારા ફોન કોલ્સ અને અઢળક મેસેજીસથી ગુંજતો રહેતો। તારા માટે તો મેં સ્પેશિયલ રિંગટોન અને મેસેજ ટોન પણ રાખેલી। ત્યારે આ બધું જ મને ખૂબ યાદ આવે છે। શું તને નથી આવતું? મીઠી દિવાળી વેકેશન પૂરું થયું, આપણે કોલેજમાં ફરી વખત મળ્યા। એ દિવસે જાણે મને મહેસૂસ થઈ ગયેલું કે તારાથી દૂર જવું અશક્ય છે। એ પછી કોલેજના 6 જ મહિના બાકી હતા। ધીરે ધીરે પરીક્ષા નજીક આવી રહી હતી અને સાથે સાથે જ દૂર જવાની ક્ષણો પણ। મનમાં થતું હતું કે હવે થોડો સમય જ સાથે છીએ। ત્યારે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડે આવ્યો। તું એ દિવસે મારા કરતાં વહેલી આવીને મારી રાહ જોઈ રહી હતી અને હું આવ્યો ત્યારે અચાનક જ મારી સામે આવી અને આખી કોલેજ વચ્ચે ઘૂંટણીએ બેસી લાલ ગુલાબ આપીને આઈ લવ યુ કહી અને તારા પ્રેમનો ઇઝહાર કર્યો અને મારા માટે એ સુખદ આશ્ચર્ય હતું। મેં પણ આઈ લવ યુ ટુ કહ્યું અને તારું આપેલું ગુલાબ પણ સ્વીકાર્યું। જાન તું માનીશ નહીં પણ એ ગુલાબ આજે સુકાયેલું હોવા છતાં મારી ડાયરીમાં એમ જ સચવાયેલું છે। મને સૌથી વધુ પ્રિય ભેટ તરીકે મારા માનસપટમાં સચવાયેલી છે। એમ જ એ પછી પરીક્ષા આવી અને આપણે સાથે મળીને વાંચવા લાગ્યા। ખૂબ જ મહેનતના પરિણામે ઊંચું મેરિટ બન્યું। એ પછીના 2 વર્ષ સુધી આપણે એક જ કોલેજમાં આગળનો અભ્યાસ કર્યો। ત્રિસામણા મનામણા વચ્ચેના શું સુંદર અને સોનેરી દિવસો હતા નહીં? મીઠડી પહેલાં તો આવા સંબોધનો મારા મોઢે તું બોલાવડાવતી અને હું બોલું પછી તારા ચહેરા પરની ચમક અદ્ભુત હતી અને તું પોતે પણ કેટલા ભાલભર્યા પ્રેમભર્યા શબ્દોથી મને બોલાવતી। બધું જ બહુ જ યાદ આવે છે યાર। આપણને અભ્યાસ પછી જોબ મળી, આપણે એકબીજાને ઓછો સમય આપી શકતા।
તેથી આપણે મળીને ઘરે લગ્ન માટેની વાત કરી અને એક જ જ્ઞાતિના હોવાથી બધા રાજી થયા અને આપણા લગ્ન થયા. આપણું સાથે મળીને જીવવાનું સપનું જાણે કે પાંપણના પલકારામાં હકીકત બની ગયું. આહા, અદ્ભુત, વિશ્વસનીય! આપણું સપનું એ પછી આપણું સુખી દાંપત્ય જીવન શરૂ થયું. ખૂબ જ હળવાશભરી અને ખુશખુશાલ જિંદગી આપણે જીવી રહ્યા હતા. સાચું કહું તો એ દિવસો મારા માટે એક સુખદ અને અકલ્પનીય સપના હતા. હું તારી અને આપણી મમ્મી સાથે ખૂબ જ ખુશ હતો. આપણે આનંદ કિલ્લોલ કરતા દિવસો પસાર કરી રહ્યા હતા. એ આપણા ખૂબ જ યાદગાર દિવસો હતા. મદિરા જોતામાં તો 6 મહિના પસાર થઈ ગયા, જાણે કે દિવસો કે મહિના ક્ષણવારમાં આવ્યા. આ 6 મહિના દરમિયાન આપણા વધતા જતા પ્રેમની સાથે સાથે જ જવાબદારી અને એક પરિપક્વતા પણ આપણામાં આવી. આપણો આ સાથ ખૂબ જ સમજદારીપૂર્વક પસાર થઈ રહ્યો હતો. તને નોકરી કરવી હતી અને એ વાતમાં મમ્મી અને હું તને સાથ અને સંમતિ આપતા હતા. આ વાતથી તું પણ સહમત છે જ. તું નોકરી કરતી, આખો દિવસ ઓફિસ જતી અને હું પણ. સાંજે આપણે મળતા, તું વહેલી આવી જતી અને હું તારા પછી પણ. એ 6 મહિના આપણે હંમેશા એક જ સાથે એક જ થાળીમાં જમતા. તું ઘરે આવી અને મમ્મીને મદદ કરતી. હા, ત્યારે તને રસોઈ નહોતી આવડતી પણ મમ્મીએ જ કહ્યું હતું કે હજી નાની છે, આવડી જશે ધીમે ધીમે બધું. અને તું રસોઈ અને બીજું ઘરનું કામકાજ પણ શીખતી. ધીરે ધીરે તું મમ્મીના શીખવાડવાથી કંટાળવા લાગી. મમ્મી જે કે એ સાચી વાત હોય તો પણ તને એ ગમતી નહોતી. પણ મમ્મી તને પોતાની માનીને શીખવતા હતા અને તને એ રોકટોક લાગતું હતું. તું દિવસે દિવસે અકળાવા લાગી હતી. તું મમ્મી કંઈ કહે તો જવાબ દે અથવા તો ન પણ દે. મારી જાનું આવી તો નહોતી જ. એ આપણી મમ્મી છે દીકા. કદાચ એ તને કંઈ શીખવે કે કંઈ સલાહ આપે તો એ તારા મારા આપણા સારા માટે જ હશે ને? લગ્ન પહેલાંથી જ તું જાણતી હતી કે પરિવારમાં માત્ર હું અને મમ્મી જ છીએ. પપ્પા તો હું 1 વર્ષનો હતો ત્યારે ગુજરી ગયેલા. મમ્મી માત્ર 28 વર્ષની જ હતી. બધા એ બીજા લગ્ન માટે એને ખૂબ મનાવી પણ મારા પિતા પ્રત્યેનો એનો પ્રેમ અનન્ય હોવાથી અને મારા માટે થઈને મમ્મી એ બીજા લગ્ન ન કર્યા. તું એ પણ જાણે છે કે પપ્પા ગુજરી ગયા ત્યારે કંઈ રકમ મારા ભવિષ્ય માટે કે મમ્મી માટે નહોતા મૂકીને ગયા. સાવ સામાન્ય પરિસ્થિતિ હતી ત્યારે મમ્મીએ મજૂરી કરી અને મને એકલા હાથે ઉહેર્યો છે. ક્યારેક તો એમ પણ બને કે પોતે ભૂખી રહીને મને જમાડે. ત્યારે આજે આપણે જેટલા સદ્ધર છીએ તેટલા નહોતા પણ મમ્મીએ મને ગમતી કે જોઈતી વસ્તુમાં ક્યારેય ના નથી કહી. એ પોતાની વસ્તુઓ ના લે પણ મારી ગમતી વસ્તુ લાવે જ. મને ખૂબ પ્રેમથી લાગણીથી ઉહેર્યો છે. જાણું છું કે આ વાંચીને તને થશે કે આવું કોઈ પણ માં કરે પણ વહાલી મમ્મીએ એ કઈ રીતે કર્યું એ પણ એકલપંડે. અને જ્યારે ઘરમાં કોઈ પુરુષ ન હોય ને ત્યારે એક બાળકને ઉહેરવું ખૂબ અઘરું બની જાય છે. લોકોની ઘણી ખરીખોટી વાતો પણ સાંભળવી પડે છે. મમ્મીએ મને પેટે પાટા બાંધીને મોટો કર્યો છે. મારા મોજશોખ માટે કે હું ખુશ રહું એ માટે. મમ્મીએ પોતાની બધી જ ખુશીઓ કુરબાન કરી છે અને હું કઈ રીતે વધુમાં વધુ ખુશ રહું એવા સતત પ્રયત્નો કર્યા છે. તું ઘરે આવી ત્યારથી જ મમ્મીએ તને તારા મોડા ઉઠવા બાબતે કે તારા મોડર્ન કપડાં પહેરવાની બાબતે તને રોકટોકી નથી. તું માને જ છે આ વાત. એણે તને તારી મરજી મુજબ રહેવાની હુઓ આપી જ છે ને? હું જ્યારથી સમજણો થયો ત્યારથી જ મારી મમ્મી જ મારા માટે સર્વસ્વ હતી. જેમ મમ્મી માટે હું થોડો વધુ સમજણો થયો તો હું પણ વેકેશનમાં મમ્મી સાથે કામ પર જવા લાગ્યો અને કોઈ દિવસ કામ ન કરેલું હોવાથી બીમાર થઈ ગયો. મમ્મીએ મારી ખૂબ સારવાર કરી. તાવ નહોતો ઉતરતો દવાથી પણ મમ્મીએ આખી રાત જાગે અને મને ઠંડા મીઠા પાણીના પોતા આખી રાત મૂકે. હું જરાક કણસું અને પીડા મમ્મીને થાય. હું સાજો થયો પછી મમ્મી મને એની સાથે કામ પર ન જવા દેતી. મેં મમ્મીથી છુપાઈને બીજી જગ્યાએ કામ કરવાનું શરૂ કરેલું જેથી મમ્મીને મદદ કરી શકું. પણ માં છે ને, એને ખબર પડી ગઈ કે હું કામ કરું છું તેથી મને એ કામ છોડાવી જ દીધું અને ભણવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. મેં એ પછી એમ જ કર્યું અને એ પછી આજે આપણે આટલા સદ્ધર છીએ.
પણ મારી મહેનત અને મારી સફળતા પાછળ મમ્મીનો પરસેવો અને મહેનત એટલી જ છે. મારી સફળતા પાછળ મમ્મીનો ખૂબ મોટો ફાળો છે. તું મોર્ડન વિચારોવાળી છોકરી છે. હું અને મમ્મી આ વાત સમજીએ છીએ. ક્યારેક તારા અને મમ્મીના ઝઘડા પછી હું તને સહેજ પણ ઊંચા અવાજે કહું તો મમ્મી તરત જ કહે કે તું એને કંઈ ન કહીશ, અને હું મમ્મીને એમ પણ કહું કે તું દરેક વખતે એનો જ પક્ષ લે છે. તું જાણે છે મમ્મી ત્યારે શું કહેતી? એ કહેતી કે બેટા, એ છે તો આપણે છીએ. એ ઘરની લક્ષ્મી છે અને મેં એને વહુ નહીં પણ દીકરીની જેમ જ માની અને પ્રેમ આપ્યો છે. જ્યારે તું કાચી પાકી રોટલી બનાવે હું કદાચ કોઈ વાર કંટાળી ગયો હોઈશ, પણ મમ્મીના શબ્દો હોય કે વાહ, આજ મારી દીકરીએ બહુ સરસ રોટલી બનાવી છે. હસતા મોઢે જ એ તારી કાચી પાકી રોટલી જમતી. એક વખત શાકમાં તારાથી મીઠું વધુ પડી ગયેલું તો એ આક્ષેપ હું તારા પર ગુસ્સે ન થાઉં એ માટે મમ્મીએ પોતાના પર લઈ લીધો. ના મીઠી, એ તારા પર એણે અહેસાન નહીં પણ તારી પ્રત્યે એને પ્રેમ છે એટલે એમ કરેલું. મને પણ હંમેશા કહેતી કે પોતાનું ઘર, પરિવાર, મિત્રો બધું જ છોડીને તારી સાથે આવી છે. હંમેશા એને સુખી રાખજે, એનું દિલ ન દુભવતો, અને એમ પણ કહેતી કે એનું માન જાળવજે. જો તું એનું માન જાળવીશ તો જ બધા જાળવશે. હું પણ તેવા તમામ પ્રયત્નો કરતો કે તને ખુશ જોઈ શકું. મમ્મી સાથેના તારા ઝઘડા એટલા વધી ગયા કે તું ઝઘડીને તારા પિયર જતી રહી છે. મમ્મી સાથે વાત તો દૂર, તું એનું મોઢું જોવાય રાજી નથી. તું જિદ્દ પકડીને બેઠી છે કે તારે અને મારે અલગ ઘરમાં રહેવા જવું. આ કઈ રીતે શક્ય છે? મમ્મીની પણ હવે ઉંમર થઈ, એ થાકી જાય છે અને એ પણ તારો પ્રેમ ઝંખે છે, ફક્ત ને ફક્ત તારો પ્રેમ. તું એટલું પણ એમને નહીં આપી શકે. તું મમ્મીને મળવા, વાત કરવા કે મોઢું જોવાય માંગતી નથી. જેણે તારી માટે કંઈ કેટલાય પ્રેમથી સપનાઓ, સુખી ઘરના સપનાઓ જોયા છે. મમ્મી છે આપણી વહાલી, એ હંમેશા આપણને ખુશ અને સાથે જ જોવા માંગે છે. આપણી ખુશી માટે કેટલું વિચારે છે. મમ્મીએ તું પિયર જતી રહી ત્યારે જ કહ્યું કે હું વૃદ્ધાશ્રમમાં જતી રહું, અહીં તું અને વહુંબેટા રહેજો. તું જ કહે મને કે જેણે નાનપણમાં મારી આંગળી ન છોડી હોય એ આંગળી હું ઘડપણમાં કઈ રીતે છોડું? મારી મમ્મીની કુરબાનીઓ હું કઈ રીતે ભૂલું? તારી જાતને મારી જગ્યાએ રાખીજો અને મને જવાબ ન કહીશ તો પણ મનમાં તારા અંતરાત્માને પૂછજે કે શું તું જે કરી રહી છે તે વાજબી છે? તારું વર્તન યોગ્ય છે? તારી અને મમ્મી વચ્ચે એટલા મતભેદો અને રાગ દ્વેષ વધી ગયા છે કે હવે તો તું મને મળવાનું પણ ટાળે છે. તને હું છેલ્લા 6 મહિનાથી મનાવું છું પણ તું ટસની મસ થતી નથી. તું મારા મેસેજ કે ફોનનો જવાબ નથી આપતી અને તે મારા નંબર રિજેક્ટ લિસ્ટમાં રાખી દીધા છે. હું ગમે તેટલા ફોન કરું તારા ફોનમાં હું ફક્ત રિજેક્ટ લિસ્ટમાં રહી ગયો છું. શું મારું તારી જિંદગીમાં આટલું જ માન છે કે તે 6 મહિનાથી મારી સાથે વાત નથી કરી? શું મારું આટલું જ મહત્વ છે કે તે 6 મહિનાથી મારો ફોન રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધો છે? શું તને મારી પર આટલી જ લાગણી હતી? શું મને તું યાદ આવે છે એમ હું તને યાદ નથી આવતો? શું તને આપણા જોયેલા સપનાઓ હકીકત બનતા નથી જોવા? શું સાથે રહેવાનું આપણું સપનું સપનું જ બની રહેશે? શું તું મારી સાથે ખુશ નહોતી? આ બધા જ સવાલોના જવાબ તું તારા મનથી જાણજે અને જો યોગ્ય લાગે તો પ્લીઝ મારી સાથે વાત કરજે. મને મળજે અને આપણા ઘરે આવતી રહેજે. જાના હું તારી સાથે હંમેશા માટે જીવવા માંગુ છું પણ મારી મમ્મીથી અલગ થઈને નહીં. અત્યારે તું ગુસ્સે છે. મગજ શાંત થાય અને ગુસ્સો ઉતરે ત્યારે મને પ્લીઝ બ્લોક લિસ્ટમાંથી કાઢી નાખજે. તારી પાસેથી માત્ર એટલી જ અપેક્ષા છે કે તું મને સમજીશ અને આપણા ઘરે ફરી આવી જઈશ. એ સાંભળ, આવતા અઠવાડિયે આપણા લગ્નને 1 વર્ષ થઈ જશે તો વહેલી આપણા ઘરે આવ વહાલી. તારી અને તારા ફોનની રાહમાં ઝૂરતો મંદાર. દોસ્તો, સ્ટોરી પસંદ આવી હોય તો એક લાઇક કરો ને સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો. આભાર.